fourth point is callousing the mind. English word છે CALLUSING, callousing the mind. તમે જોજો આપણે બધા વર્કર્સ હશે ને, એ વર્કર્સના હાથ એકદમ કડક હશે. જે કામગાર લોકો હશે એ કામગાર લોકોના હાથ એકદમ કડક હશે, અથવા જે સર્વન્ટ્સ પણ હશે, મેટ્સ, એ બધાના હાથ એકદમ કડક હશે. એ લોકોના હાથને છે ને આખું કેલોસિંગ થઈ ગયું કહેવાય. એમણે એટલું મજૂરી વાળું કામ કર્યું હોય ને, એટલે એમના હાથ એકદમ કડક થઈ ગયા હોય છે. મેં જોયું અમુક લોકોના હાથ એકદમ કડક, અમુક લોકોના હાથ એકદમ સોફ્ટ. હવે આ કડક હાથ કેમ થાય કોઈને ખબર છે? મહેનત થી થાય, બરાબર છે. મહેનતનું એનું રિઝલ્ટ હોય છે. બહુ મહેનત કરી હોય એટલે હાથમાં એવું દેખાય. બીજું શું રીઝન છે? એક સરખું એક જ કર્યા કરે. કડિયો માણસ હોય, એક કરશો તો કર્યા કરતો હોય, પણ વજન વાળું ઉચારતો હોય એટલે હાથ આવા કડક થઈ જાય. પણ આની પાછળ સાયન્ટિફિક રીઝન છે, એ હું કહીશ. બીજો કોઈને ખ્યાલ છે? હા, ધીસ ઇઝ ધ વન. આ આપણું બોડીનો રિએક્શન થઈ જાય. કેલોસિંગ છે ને, આ કડિયા લોકો કે મજૂર લોકોને કેમ થઈ જાય છે? આપણી બોડી જ કેલોસિંગ કરે, આપણી ઉપર ચામડીની ઉપર આ લેયર ક્રિએટ કરવામાં આવે કે જેથી રોજ કરતા માણસને હવે પેન થોડું ઓછું થવા લાગે. કેમ આપણે નથી કરી શકતા? કડિયો આટલું બધું કરી શકે એમ છે કારણ કે એની બોડીએ એના હાથને કેલોસિંગ થઈ ગયું છે. એક પ્રોટેક્ટિવ લેયર ક્રિએટ કરવામાં આવે છે પોતાના હાથ પર જ. આપણું સ્કિન જ ક્રિએટ કરે કે ભાઈ હવે પ્રોટેક્ટિવ લેયર ક્રિએટ કરવું પડશે કારણ કે આ માણસ તો રોકવાનો નથી, આને તો રોજનું કામ છે એટલે આ કામ કરવું જ પડશે. એટલે આને કેલોસિંગ ઇઝ ધ વર્ડ વિચ હેલ્પ્સ ઇન પ્રોટેક્ટિંગ યોર સ્કિન. એના માટે ઓટોમેટિક મેકેનિઝમ ભગવાને કરી આપ્યું છે. સેમ કેલોસિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન ફોર અવર માઇન્ડ. કે આપણે જ આપણી માઇન્ડને પ્રિપેર કરી નાખ્યું કે ભાઈ હું આ માણસ તો રૂકવાનો છે જ નહીં, આગળ વધવાનો છે. એટલું બધું કેલોસિંગ કરી નાખ્યું હોય ને એટલે રૂકશે નહીં.